ઓકે, આજનો પ્રેક્ટિકલ હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન સ્ટાર્ટ કરતા પહેલા એના ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ કયા કયા જોઈએ એ જોઈશું. HCl છે સોલ્યુશન, પછી પ્રિપેર છે હિમોગ્લોબિન, ડ્રોપર અને કમ્પ્રેટર છે, અને એની અંદર હિમોગ્લોબિનોમીટર ટ્યુબ છે જે આપણે એને પ્રેક્ટિકલ કરવા યુઝ કરીએ છીએ. અને સ્પેસિફિક કમ્પેર ઓફ ધ સ્ટાન્ડર્ડ કલર એની જોડે કમ્પેર કરશું. અને આ સ્ટાયર છે જે મિક્સ કરવા માટે સોલ્યુશન બ્લડ અને HCl ને. તો સૌથી પહેલાં આપણે HCl લઈશું. એ મિનિમમ લોઅરેસ્ટ માર્ક અથવા તો 10/10 HCl જે સૌથી લોએસ્ટ માર્ક હોય ત્યાં સુધી આપણે HCl લેવાનું હોય છે, 10/10 HCl. તો મેક શ્યોર કે આપણે ડ્રોપર યુઝ કરી અને લોઅરેસ્ટ માર્ક જેટલું HCl લેવાનું, ડ્રોપરથી લેવાનું છે, ડાયરેક્ટ ફ્લો નહીં કરવાનું. અને પ્રોપર HCl લીધા પછી છે આ ટ્યુબ આપણી બને ત્યાં સુધી આની બહાર ના આવવી જોઈએ. અંદર બ્લડ ટ્રાન્સફર કરશું, એ મિક્સ કરતા રહેશું, રીડિંગ જોઈએ ગમે તે કરીએ પણ મેક શ્યોર કે આ ટ્યુબ બહાર નહીં આવવી જોઈએ. હવે જોઈશું બ્રેક કરીને. બ્રેક કરી અને એક ડ્રોપ આવે એટલે ફરીથી શક કરવાનું સ્ટાર્ટ કરવાનું, અને પોસિબલ હોય તો પ્રિપેડ હોરિઝોન્ટલ રાખવાની. માઇક્રોલીટર સુધી ફિલ કરવાનું છે. સરસ એવી ફિલ થઈ ગઈ છે. હવે આને ઇમિડિયેટલી ટ્રાન્સફર ઇન ધ ટ્યુબમાં ટ્રાન્સફર કરવા માટે તમારે બ્લો કરવું પડશે, અધરવાઇઝ ક્લોટ થઈ જશે. ટ્રાન્સફર થઈ જાય ઇમિડિયેટલી કરવાનું. પછી અને આમાં પ્રીપેડમાં રહી ગયું હોય તો બી ઇમિડિયેટલી વોશ કરવાનું, અધરવાઇઝ પ્રીપેડ ખરાબ થશે, ક્લોટ થઈ જશે બ્લડ, અને પછી તમારે ક્લીન કરવામાં પ્રોબ્લેમ થશે. અને પછી તમારે મિક્સ કરવાનું છે, જે HCl લીધું છે 10/10 અને બ્લડ બંને મિક્સ કરી પ્રોપર. અને પછી તમારે ઓન ધ સ્ટેન્ડ સ્પેસિફિક ઓફ એ 10 મિનિટ માટે વેઇટિંગમાં મૂકવાનું છે. અને 10 મિનિટ વિધાઉટ ડિસ્ટર્બ કર્યા વગર મૂકવાનું. એના પછી ડિસ્ટિલ વોટર ડ્રોપ બાય ડ્રોપ આપણે નાખશું. ડિસ્ટિલ વોટરનો ડાયરેક્ટ ફ્લો નથી કરવાનો, ડ્રોપ બાય ડ્રોપ. આ ડિસ્ટિલ વોટર છે અને આમાં મીન્સ કે પ્રોપર આપેલું બી છે કે તમે ડ્રોપ બાય ડ્રોપ યુઝ કરી શકો છો. ઓકે, હવે આપણે 10 મિનિટ વેઇટ કરશું. આ બી ધ્યાન રાખવાનું કે આ સ્ટાયર છે એ બહાર નહીં આવવું જોઈએ, ઓનલી ડ્રોપ બાય ડ્રોપ HCl એડ કરશું. આ રીતે બી તમે કરી શકો છો, ડ્રોપ બાય ડ્રોપ ડિસ્ટિલ વોટર. ડિસ્ટિલ વોટર એડ કરતા જવાનું અને મિક્સ બી કરીશું ઇન બિટવીન, બીકોઝ જો એક્સ્ટ્રા ડિસ્ટિલ વોટર હશે તો તમારું જે છે મીન્સ કે 10 મિનિટ શા માટે વેઇટ કરવાનું હોય છે, જે બ્લડ છે સ્પેસિફિક કન્વર્ઝન ઓફ બ્લડ ઇન એસિડ હિમેટિન, એટલા માટે આપણે 10 મિનિટ વેઇટ કરતા હોઈએ છીએ, જેથી કરીને પ્રોપર આપણને મેચિંગ કમ્પરેટરનો કલર યા બ્રાઉન કલર સરસ એવો જોવા મળશે. જે પ્રોપર મેચ નહીં થયું, અગેન ડિસ્ટિલ વોટર એડ ડ્રોપ બાય ડ્રોપ. તમારે ધ્યાન રાખવાનું છે કે ક્યારેય ડિસ્ટિલ વોટર ફ્લો એક સાથે નહીં કરવાનું, અધરવાઇઝ તમારું જે એક્યુરેટ રીડિંગ છે એ નહીં આવે. ને આજે આપણે કોમન મેથડ જે યુઝ કરીએ છીએ સાહલિક એસિડ હિમેટિન મેથડથી પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ હિમોગ્લોબિન. વચ્ચે કમ્પેર બી કરતું રહેવાનું કે જો પ્રોપર મેચ થઈ જાય તો પછી આપણે એડ કરવાનું બંધ કરી દઈશું, અને ના થાય તો લાસ્ટમાં 1 ડ્રોપ યા હાફ ડ્રોપ એડ કરવું પડે. આનું રીડિંગ જોવા માટે પ્રોપર લાઇટ સોર્સ હોવો જોઈએ, નેચરલ લાઇટ, વિન્ડોનો યુઝ કરી શકાય, યા તો પ્રોપર તમારી જે લાઇટ છે એ હોવી જોઈએ, જેથી કરીને તમે એક્ઝેક્ટ પ્રોપર કમ્પેર થયું છે એ જોઈ શકો છો. ઓકે, હવે એનું રીડિંગ જોવા માટે શું કરવાનું, ક્યારે
મીન્સ કે આ છે બારની કાઢવાનું, અધરવાઇઝ તમારું -1 થઈ જાય યા 0.5 બી માઇનસ થઈ શકે છે. તો શિયર છે પ્રોપર અંદર જ રહેવું જોઈએ જ્યાં સુધી એક્ઝામિનર વાયવા કમ્પ્લીટ ન કરે ત્યાં સુધી. આનું રીડિંગ જોવા માટે થોડું અપ કરી અને પ્રોપર રીડિંગ જોવાનું. આમાં રીડિંગ બંનેમાં આપેલા છે, પર્સન્ટેજમાં અને ગ્રામ પર ડેસીલીટરમાં. બટ મોસ્ટ ઓફ ઇન ફર્સ્ટ યર બેઝિક ઓલ ઓવર આપણે MBBSમાં જોઈએ તો ગ્રામ પર્સન્ટેજમાં જ આપણે રીડિંગ આનું જોતા હોઈએ છીએ, કે જે રીડિંગ અહીંયા સ્કેલમાં આપેલા છે એ જ જોઈશું. બટ એની પહેલાં તમારે જે છે પ્રોપર કલર મેચ થાય એ જ રીડિંગ જોવાના છે. જો પ્રોપર એકદમ મેચ છે કે નહીં, આ મેચ થઈ જાય એના પછી તમારું રીડિંગ જે આવે એ 7.5 આવે. તમારું નોર્મલ ધારો કે 11 છે, 12 છે, બટ એ મેટર નથી કરતું. પણ અહીંયા તમે જે મેથડ પરફોર્મ કરી છે એનાથી તમારું જે રીડિંગ આવે છે પ્રોપર ગ્રામ પર ડેસીલીટરમાં અને પ્રોપર લાઇટ સોર્સમાં તમારે પરફોર્મ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.